પટેલ પ્રહલાદભાઈ. જય સ્વામિનારાયણ. દવા આપે ત્યારે દવામાં ક્યાં તમને કઈ સમજણ પડે છે? તમે ક્યાં ઇન્ગ્રેડિયન્ટ્સ વાંચો છો? પણ ડોક્ટરમાં વિશ્વાસ છે, દવામાં વિશ્વાસ બેસી જાય છે, તો રાત્રે ગોળી લઈને સુઈ જઈએ છે તો સવારે ફ્રેશ થઈ જઈએ છે ને. જે કે માથું દુખતું હોય, બીજું હોય, સવારે ફ્રેશ થઈ જઈએ છે, કારણ કે ડોક્ટરમાં વિશ્વાસ રાખ્યો એટલે દવામાં વિશ્વાસ આવ્યો. એમ સત્શાસ્ત્રોમાં અને સંતોમાં અને ભગવાનમાં વિશ્વાસ રાખશો તો કામ થશે. ઇટ હેઝ ઇટ્સ પાવર. તમારામાંથી ઘણા બધાએ રાત્રે બસમાં પણ ટ્રાવેલિંગ કર્યું હશે. ઓવરનાઇટ જર્ની બસમાં આપણે બધાએ કરી હશે ઓન સમ ઓકેઝન. યસ ઓર નો? મારે ખાલી સિમ્પલ એમ કહેવાનું કે બસમાં રાત્રે ઓવરનાઇટ જર્ની વખતે તમે સુઈ ગયા છો કે નથી સુઈ ગયા? જોકા તો ખાધા હોય, થોડું આમ સૂતા ના સૂતા જેવું કર્યું છે ને. સિમ્પલી આઈ વોન્ટ ટુ સે કે તમે લોકોએ ઘણી બધી જગ્યાએ ન્યૂઝપેપરમાં ફોટોગ્રાફ્સ પણ જોયા હશે કે બસ ડ્રાઈવરે ભૂલ કરીને બ્રિજ ઉપરથી બસ નીચે પડીને પાણીમાં પડીને હેડ ઓન કોલિઝન થયા અને બસમાં 30-40 જણા મરી ગયા. બધા પ્રસંગો આપણે વાંચ્યા છે. હવે ઊંઘ આવતી હોય રાત્રે તમને બસમાં ને એ બધા દ્રશ્યો સામે આવવા માટે ઊંઘ આવે, પણ એ બધું ખબર છે ને તો પણ તમે ઊંઘી જાઓ છો. કેમ? સબકોન્શિયસ માઇન્ડમાં એક વિશ્વાસ પેદા થાય છે જે કોન્શિયસ માઇન્ડમાં તમને ખબર નથી પડતી. દેટ સબકોન્શિયસ માઇન્ડ ક્રિએટ્સ અ ટ્રસ્ટ કે બરોબર છે, બસો ઘણી એક્સિડન્ટ થાય છે, ડ્રાઈવરની ભૂલથી બ્રિજથી ઉપરથી નીચે પણ રિવરમાં પડે છે, પણ આજે આ બસને નહીં થાય. યસ ઓર નો? એ સબકોન્શિયસ માઇન્ડમાં ટ્રસ્ટ આવી જાય છે ને એટલે જ ઊંઘ આવે, બાકી ઊંઘ આવે છે નહીં. જેને ડ્રાઈવર પાસે બેસી ન જાય, જોજો જો બેકસીટ ના કરવા માટે ડ્રાઇવિંગ, પણ રાત્રે બસમાં ઊંઘી જઈએ છીએ કારણ કે સબકોન્શિયસ માઇન્ડમાં વિશ્વાસ છે કે આજે આ બસનો એક્સિડન્ટ નહીં થાય. એક 15,000 રૂપિયા વાળા ડ્રાઈવર જેને તમે ઓળખતા નથી એની ઉપર વિશ્વાસ રાખીને તમે રાત્રે તમારા કુટુંબનું ભવિષ્ય તમે સુડાવી દો છો. તો અમે સંતો આટલું પવિત્ર જીવન જીએ છીએ, અમારા શબ્દોમાં તમને વિશ્વાસ કેમ ના આવે? એક 15,000ની અનનોન વ્યક્તિ ઉપર આટલો વિશ્વાસ મૂકીને સુઈ જાઓ છો તો સંતો અને સત્શાસ્ત્રના વચનમાં કેમ વિશ્વાસ નથી આવતો? ત્યાં કેમ તર્ક ચાલે છે? એ વિશ્વાસ એ અસ્તિત્વનો આનંદ. Once you develop absolute faith in scriptures, in saints, in મંદિર્સ, તમારો અસ્તિત્વનો આનંદ જુદો થઈ જશે. તો એ હકીકત છે, આ વાસ્તવિકતા છે. એટલે ભગવાનમાં શ્રદ્ધાથી બહુ જ લાભ છે. ટોપ મેનેજમેન્ટ ગુરુસ પણ ભગવાનમાં શ્રદ્ધા શીખવાડે છે. ફ્રોમ જીમ કોલિન્સ ટુ સ્ટીફન કોવી ટુ ઓગ મેન્ડિનો ટુ કેન બ્લેન્ચાર્ડ ટુ એન્થની રોબિન્સ ટુ શિવ ખેરા, એવરીબડી. જીમ કોલિન્સ સૌથી મોટા મેનેજમેન્ટ ગુરુ છે. 1 કલાક બોલવાના $1 લાખ ચાર્જ કરે છે. તમારે આવતા વર્ષે પર્યુષણમાં બોલાવવા હોય ગુજરાતી કેળવણી મંડળમાં તો અમે તમને ભાવ કહી દીધા. 1 કલાક બોલવાના $1 લાખ ચાર્જ કરે છે. 72 લાખ રૂપિયા, 71 લાખ રૂપિયા થયા. એટલે 1 મિનિટ બોલવાના ₹1.25 લાખ, એટલે 1 સેકન્ડ બોલવાના $2,000 ચાર્જ કરે. તો એ 8 મહિને એમની અપોઇન્ટમેન્ટ મળે. અને સામે ભક્તગણ ને પર્યુષણ ક્રાઉડ ને સ્ટુડન્ટ્સ ઓફ MBA, બી સ્કૂલ ને બધા નથી બેઠા હોતા. ઓલ આર ફોર્ચ્યુન 500 એક્ઝિક્યુટિવ્સ જે 2,000-5,000 કરોડના વહીવટ કરતા હોય ને એવા બધા બેઠા હોય. અને જીમ કોલિન્સ બોલે ને એટલે આમ અદબ વાળીને ડ્રોપ જો પોઝિશનમાં બેસી જાય. આમ ડ્રોપ જો તમે કોઈ આમ બ્યુટી અથવા સફાઈ આમ થઈ જાય ને, જે આમ બેઠા હોય. જીમ કોલિન્સ બોલે ને ત્યારે careful using this highest paid management guru upon this, and he is extraordinary. 1 કલાકના $1 લાખ ચાર્જ કરીને બોલતા શું હશે? એ પણ એક આશ્ચર્ય છે ને. શું બોલતા શું હશે? જે તમે છેલ્લા 1 કલાકથી મફત સાંભળો છો ને એ જ બોલે છે. પણ એ ચાર્જ શેનો ચડે ખબર છે? આ ભગવા કે ધોળા કપડા પેલા સંતોએ પહેર્યા ને તો તમને એમ લાગે ઠીક છે, હવે તો બીજું કઈ કામ ધંધો છે નહીં, અને સવારથી બોલવું અને 2-4 ચોપડી વાંચી બોલવું, એટલે તમને એમ લાગે. અને પેલો 3 પીસ સૂટ પહેર્યો હોય, કોલર માઇક હોય, બોટાઈ હોય અને ફરતો ફરતો સ્ક્રીન સાથે બોલે ને એના ચાર્જ ચડે છે બધા. બાકી વાત તો આ જ છે. સામે બેઠેલા ફોર્ચ્યુન 500 કેવા ટોપ ક્લાસ એક્ઝિક્યુટિવ્સ ને એમને એડમિનિસ્ટ્રેશન, મેનેજમેન્ટ, સિસ્ટમ ને ટીમવર્ક ને ડિસિપ્લિન ને નેટવર્કિંગ ને માર્કેટિંગ ને સેલ્સ ને કશું નથી શીખવાડવાનું. એ બધા સામે બેઠા તો માસ્ટર જ છે. એ લોકોને એથિક્સ શીખવાડે છે, એ લોકોને વર્ક લાઈફ બેલેન્સ શીખવાડે છે, એ લોકોને ફેમિલી વેલ્યુઝ શીખવાડે છે, એ લોકોને ડિસિપ્લિન શીખવાડે છે, અને ભગવાનમાં શ્રદ્ધા પણ શીખવાડે છે. $1 લાખ ચાર્જ કરી. સ્ટીફન કોવીએ 7 Habits of Highly Effective People લખ્યું, એમાં 3,000 સક્સેસફુલ પીપલ અપોન ધીસ અર્થ. એ લોકોના જીવનમાં 7 આદતો કોમન હતી. એમાં 7મી આદત લખી છે એમને, શાર્પન ધ સો. એમાં લખ્યું છે
કે this 3,000 people I met who were successful in all walks of life. As a businessman, as a husband, as a wife, as a brother, as a sister, as a neighbor, as a friend, whatever, in all roles. એના જીવનમાં જેટલા રોલ હોય બધામાં સક્સેસફુલ હતા. એ લોકોની 7th હેબિટ હતી, they had a habit of connecting with their creator through prayers every day. એ લોકો રોજ ભગવાનને પ્રાર્થના કરતા હતા. તો હકીકત છે એટલા માટે કે છેલ્લી 5 મિનિટ આઈ નો હું થોડું ઓવરશૂટ થયો પણ જસ્ટ 5 મિનિટ્સ ટુ લેન્ડ. તો ભગવાનમાં શ્રદ્ધા હશે ને તો તમારી અમુક વિચારધારાઓ બહુ સ્પષ્ટ થશે, એટલે તમને અસ્તિત્વનો આનંદ આવશે. પહેલી વિચારધારા જે સ્પષ્ટ થશે ને, જીવનમાં કોઈ પણ પ્રસંગ બનશે ને, યુ વિલ હેવ એન એક્સેપ્ટેબલ લેવલ. વેરી ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રેડિયન્ટ નીડેડ ઇન 21st સેન્ચુરી હેક્ટિક લાઈફ. લેવલ ઓફ એક્સેપ્ટન્સ વધારી દેવાનું. માણસ રોતા રોતા જન્મે છે, ફરિયાદ કરતા કરતા જીવે છે અને પૂર્ણ અસંતોષ સાથે મૃત્યુ પામે છે. હમણાં હાર્વર્ડ યુનિવર્સિટીના એક સ્ટડીમાં એ લોકોએ કહ્યું કે ઓફ ઓલ ધ પીપલ સર્વેડ ઇન મોર દેન લાઈક અબાઉટ 110 countries of the world and more than 100,000 families, 70% of the respondents, they say that if God gives me the same life again, I want to live it altogether in a different way. ભગવાન મને ફરી વખત જો આ જ મનુષ્ય જીવન આપી દે, આ જ સગાવાલા, આ જ મિત્રો, આ જ વર્તુળ, પણ મારે ઘણી જુદી રીતે જીવવું છે. એટલે ઘણા અફસોસ અને રિગ્રેટ સાથે આપણે મરતા હોઈએ છીએ. એટલે જીવન જીવવું એક કળા છે, ઇટ્સ એન આર્ટ. આપણને લાગે છે રૂટીન છે, પણ એ રૂટીન નથી. ઇફ યુ ડોન્ટ ગીવ અ સિરિયસ થોટ ટુ લાઈફ, લાઈફ તો ફ્લો થઈ જશે, 70-80 વર્ષ પૂરા થઈ જશે. આપણને ઘણાને 40 પૂરા થયા, 50 પૂરા થયા, 70-80 પૂરા થઈ જશે. એ તો એક ફ્લોની જેમ ચાલી જશે. પણ આપણને સંતોષ રહે કે આપણે આપણું જીવન સારું જીવ્યા, એ ખૂબ જરૂરી છે. આપણે આપણા અસ્તિત્વનો જે આનંદ મેળવવાનો છે, એમાં સૌ પ્રથમ તો અત્યારે જે વાસ્તવિક પરિસ્થિતિ આપણને 21મી સદી અને સમાજની દેખાય છે, એની વચ્ચે બહુ સ્પષ્ટ અને દ્રઢ વિચારધારા સાથે રહીએ અને એ વિચારધારાને વર્તણૂકમાં પરિવર્તિત કરીએ, ત્યારે આપણે અસ્તિત્વનો આનંદ મેળવી શકીએ. 21મી સદી સમાજ અને વ્યક્તિનું એક વર્ણન કોઈએ લખ્યું છે કે ધીસ આર ધ ટાઈમ્સ ઓફ ફેન્સિયર હાઉસીસ બટ બ્રોકન હોમ્સ. ધીસ આર ધ ટાઈમ્સ ઓફ ડબલ ઇન્કમ્સ એન્ડ મોર ડિવોર્સીસ. પતિ પત્ની બે કમાતા થયા, પણ ડિવોર્સ રેટ પણ વધી ગયા ને. ધીસ આર ધ ટાઈમ્સ ઓફ હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ એન્ડ લો રાઇઝ કેરેક્ટર્સ. મકાનો બધા બહુ ઊંચા થઈ ગયા, હાઈ રાઇઝ થતા ગયા અને ચારિત્ર બધા નિમ્ન થતા ગયા. These are the times of broader highways but narrower viewpoints. હમણાં આપણા પ્રધાનમંત્રીશ્રીએ દિલ્હી મેરઠનો હાઈવે ઓપન કર્યો 16 લેન. એ હેતુથી કે કદાચ યુદ્ધ વખતે જરૂર પડે તો એરપ્લેન સીધા લેન્ડ થઈ શકે. પણ આપણા દ્રષ્ટિકોણ બહુ સંકુચિત થઈ ગયા. એકવાર જે વ્યક્તિને જેવો જોયો એવી એ વ્યક્તિની ઇમેજ આપણા હૃદયમાં કાયમ રહે છે કે આ વ્યક્તિ આવો. કોઈની સાથે અણબનાવ થયો તો આપણને અણબનાવ કાયમ મનમાં રહી જાય છે. પછી 10 વર્ષ પછી પણ કોઈ વ્યક્તિએ સારું કામ કર્યું ને કોઈ આપણને કહે ને કે આ વ્યક્તિએ સારું કામ કર્યું, બરોબર છે, પણ તને એક વાત કહું જૂની, કરનાર વ્યક્તિએ તો કરી લીધું, એ તો ભૂલી ગયો, પણ તું થર્ડ પાર્ટી તરીકે તે યાદ રાખ્યું ને તારી ખોટ કહેવાય. એટલે પછી અસ્તિત્વનો આનંદ રહે નહીં. તો ધીસ આર ધ ટાઈમ્સ ઓફ બ્રોડર હાઈવેઝ બટ નેરોઅર વ્યૂ પોઈન્ટ્સ. ધીસ આર ધ ટાઈમ્સ વેર મેન હેઝ ગોન ઓલ ધ વે ટુ ધ મૂન એન્ડ હેઝ કમ બેક, બટ હી ફાઇન્ડ્સ ઇટ ડિફિકલ્ટ ટુ ક્રોસ ધ રોડ એન્ડ મીટ ધ ન્યૂ નેબર. એમાં મુંબઈ જેવા મોટા શહેરમાં તો બહુ થાય. હાઈ રાઇઝ બિલ્ડિંગમાં ભેગા 6 મહિના સુધી લિફ્ટમાં 15-25 વખત મળે ને ત્યારે ડાઉટ જાય કે આપણા ફ્લેટમાં રહેવા આવ્યો લાગે, આપણા બિલ્ડિંગમાં આ કોઈક માણસ રહેવા આવ્યો લાગે કે 6 મહિનામાં 15 વખત મળે નહીં લિફ્ટમાં. પછી આગળ લખે છે કે ધીસ આર ધ ટાઈમ્સ વેર મેન હેઝ બ્રોકન ધ એટમ and he has produced tremendous amount of energy, but he finds it difficult to break a prejudice. એટમ તોડ્યો પણ પૂર્વાગ્રહ તોડવો બહુ અઘરો પડે છે. આપણી બધાની વાસ્તવિક પરિસ્થિતિ છે. આપણે બધા ભણેલા, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડોક્ટર, એક્ઝિક્યુટિવ્સ, બધાની આપણી આ વાસ્તવિક પરિસ્થિતિ છે. કારણ કે બહાર તો આપણે બહુ શણગાર્યું, અંદર શણગારવાનું બાકી છે ને એટલા બધા પ્રશ્ન છે. The list is very long describing the state of affairs of the 21st century man and the 21st century society. But in short, they say that these are the times where we have much to show in the show window and nothing in the stock room. દેખાડવા માટે આપણી પાસે બહુ બધી વસ્તુઓ છે, પણ હૃદયમાં શુદ્ધ ભાવના, મનમાં પવિત્ર વિચાર એ બહુ ઓછા થતા જાય છે. આ એક વાસ્તવિક પરિસ્થિતિ છે સમાજની. Man has learned to swim like a fish in water. He has learned to fly like a bird in air.
but he hasn't learned to walk like a sane human being upon this earth. માણસે એમ ચાલતા શીખ્યો નહીં, એટલે બધા છાપા ન્યૂઝપેપર તમે સવારથી ક્રાઇમના ભરેલા હોય છે, અનીતિથી ભરેલા હોય છે, અપ્રામાણિકતાની બધી વાર્તાઓ હોય છે. એક દ્રષ્ટિએ જોઈએ તો સૌથી વધારે ભણેલો વર્ગ પૃથ્વી ઉપર ક્યારેય નહોતો એવો અત્યારે છે. યસ ઓર નો? We have better educational institutes than any other time in history. Yes or no? તો પણ mankind is a diseased one. દિવસે દિવસે હિંસાખોરી, રાગ દ્વેષ, અભાવ ગુણ, એની પ્રવૃત્તિઓ તો વધતી જાય છે. So sometimes when I'm talking to corporates, I tell them that I have a doubt that perhaps education has failed miserably. ભણ્યા પણ ગણ્યા નહીં, ભણ્યા પણ સંસ્કાર મળ્યા નહીં. અને એક વાત બહુ હકીકત છે, સમાજને અભણ માણસોએ નુકસાન પહોંચ્યું ને કે આપણે બધા ભણેલાએ વધારે પહોંચાડ્યું છે. આપણે બધા દોડડાઓએ ભેગા થઈને ભણેલા હોય સમાજને વધારે નુકસાન પહોંચાડ્યું છે. આઈ ટેલ યુ હાઉ. અભણ વ્યક્તિ ચોરી કરે ને એટલે 50,000 અને લાખ રૂપિયાની ચોરી કરે. ભણેલો વ્યક્તિ ચોરી કરે ને એટલે 1 લાખ કરોડ, 1.5 લાખ કરોડ ને 2 લાખ કરોડની કરે. અને આ બોમ્બ્સ અને મિસાઇલ્સ બનાવે છે ને અભણ વ્યક્તિઓ નથી બનાવતી. વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન, કેમિકલ વેપન્સ ને બાયોલોજીકલ વેપન્સ બનાવે છે ને અભણ વ્યક્તિ નથી બનાવતી. They are graduates, they are postgraduates, they are PhDs from some of the finest universities in the world. બોમ્બ્સ અને મિસાઇલ્સ બનાવે છે અભણ વ્યક્તિઓ નથી. એ દુનિયાની સારામાં સારી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલા છે બધા, પણ એને સંસ્કાર નથી, એને ખાનદાની નથી, એનામાં માણસાઈ નથી, એને કોઈ સારા સંતનો યોગ નથી, એને કોઈ સત્શાસ્ત્રનું વાંચન નથી, એટલે એની બુદ્ધિ મલિન છે. એટલે એ દિવસમાં આટલો સારો સાયન્ટિસ્ટ થયા પછી 18 કલાક હાઉ ટુ વાઇપ આઉટ હ્યુમન પોપ્યુલેશન એની માટે કામ કરે છે. એટલે આટલી સારી યુનિવર્સિટીમાંથી તું ભણ્યો તો તારે તો કંઈક મનુષ્ય સુખી થાય એવું સંશોધન કરવું જોઈએ, ત્યાં કરે છે આવું. એટલે કદાચ આપણે બધા ભણ્યા બહુ સારું, પણ આધ્યાત્મિકતાના અભાવે સંસ્કારહીન રહી ગયા. એટલે આ સમાજની આ પરિસ્થિતિ છે. ધીસ ઇઝ ધ એજ ઓફ ગાઇડેડ મિસાઇલ્સ એન્ડ મિસગાઇડેડ મેન. અત્યારે મિસાઇલ્સ બધી આ ગાઇડેડ છે ને, ICBMs, ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ્સ. એ 5,000 કિલોમીટર્સ ને 10,000 કિલોમીટર્સ ન્યુક્લિયર વોરહેડ લઈને જાય. અરે ન્યુક્લિયર વોરહેડ ડિલિવર કરે, 5 ફીટના રેડિયસમાં ડિલિવર કરે ટાર્ગેટ ઉપર. પણ માણસ બધો મિસગાઇડેડ. બહુ વર્ષો પહેલા 1960માં યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી જનરલ યુથાન્ટે કહેલું કે ધ પ્લેન ઓફ યુનાઇટેડ નેશન્સ ઇઝ ફ્લાઇંગ એટ અ વેરી હાઈ આલ્ટિટ્યુડ. ઇટ ઇઝ ગોઈંગ એટ અ ટ્રેમેન્ડસ સ્પીડ, but it doesn't know in which direction it is going. એ પરિસ્થિતિ. અને મજાની વાત તો એ છે કે બીજા વિશ્વયુદ્ધ પછી યુનાઇટેડ નેશન્સની સ્થાપના થઈ 1945માં, ત્યારથી આજ સુધી, એટલે 55 ને બીજા 20 ગણો, 75 વર્ષમાં જેટલા યુદ્ધ થયા છે ને એના 15% એના પહેલા નહોતા થયા. એટલે યુનાઇટેડ નેશન્સની સ્થાપનાના પહેલા 200 વર્ષમાં જેટલા યુદ્ધ નહોતા થયા ને એટલા એનાથી 5 ગણા યુદ્ધ એટલે સ્થાપના પછી થયા છે. યુનાઇટેડ નેશન્સ વોઝ ફાઉન્ડેડ ફોર પીસ. પણ ઘણી વખત પ્રશ્ન શું થાય કે ત્યાં પીસ સમિટમાં જે જાય ને એ પહેલા મીટિંગમાં એન્ટર થતા પહેલાનો છેલ્લો કોલ પાછો આર્મ્સ ડીલ હોય પાછી. એ હકીકત છે. એટલે આ બધો દંભ, આ બધો દેખાડો, આ બધા લોભ, આવી બધી પ્રકૃતિ, એના લીધે આપણે આપણો અસ્તિત્વનો આનંદ લઈ ના શકીએ. બહુ નાની નાની વાતો હોય, તમે સરસ 25 લાખની ગાડી હુંડાઈ લઈ આવ્યો એટલે તમને આનંદ રહે, પણ જો ત્રીજા દિવસે પડોશી મર્ક લઈ આવ્યો, પડોશી કરતા એના કરતા સાઢુભાઈ બનેવી કે 700 કોઈ લઈ આવ્યો તો વધારે ઉપાધિ. રોજ ચિંતા થાય કે મારા કમ્પિટિટરનો ધંધો આજના દિવસમાં કેટલો ચાલ્યો, કોણ એને મળવા આવ્યું હતું, એના નસીબનું જમે છે, એના પુરુષાર્થનું જમે છે, તું તારા પુરુષાર્થને નસીબનું કવાય છે, આનંદમાં રહે ને. પણ આવી આપણી હીન વૃત્તિઓ, એટલે માણસ ક્યારે સુખી ના થઈ શકે. Remember, millions of dollars can't make you happy. It can just give you a good facility. Money does not have the power to bring you happiness. એ ખાલી તમને સગવડતા આપે, સુખ ના આપી શકે. Looking to hire? 100 things that money can buy and make you happy. There are 1,000 things that money cannot buy and you still want them to be happy. તમે શાંતિથી ઘરે જઈને આટલા બધા પર્યુષણ ફંક્શન આટલા બધા વર્ષોથી તમે સાંભળ્યા છે તો શાંતિથી એક લિસ્ટ તો બનાવો, ઘરે જઈને હોમવર્ક તો કરો. આજે હું આપું તમને 2 કોલમ બનાવો, ડાઈ બાજુની કોલમમાં લખો થિંગ્સ ધેટ મની કેન બાય. પૈસો ખરીદી શકે એવી વસ્તુ જેનાથી હું સુખી થઉં. અને રાઈટ હેન્ડ સાઈડ કોલમમાં જે વસ્તુઓ, જે પદાર્થો પૈસા ખરીદી ના શકે અને હું સુખી થઉં. એ ડાઈ બાજુની કોલમમાં તમારે ફ્લેટ આવશે ને ગાડી આવશે ને બ્રાન્ડેડ ક્લોથ્સ આવશે ને બ્રાન્ડેડ જ્વેલરી બધું કેટલું આવશે.
અને જમણી બાજુના કોલમમાં આવશે ટ્રસ્ટ, લવ, રિલેશનશિપ્સ. આ બધું પૈસા નથી ખરીદી શકતું. ઇફ મની કેન બાય યુ અ ગુડ હાઉસ, ઇટ ડઝ નોટ હેવ ધી પાવર ટુ કન્વર્ટ ઇટ ઇન્ટુ અ ગુડ હોમ. યસ ઓર નો? મની કેન બાય યુ ગુડ ફૂડ, it cannot guarantee you appetite and digestion. Money can buy you a good Medicare, it doesn't have the power to give you good health. એ તો કરોડોપતિ બધા 150 વર્ષ જીવતા જ હોત ને. ક્યાં જીવે? આદિત્ય બિરલા, ચેરમેન ઓફ ધી આદિત્ય બિરલા ગ્રુપ, 51 વર્ષની ઉંમરે કેન્સરથી મૃત્યુ પામ્યા. બાકી એની ટ્રીટમેન્ટમાં કોઈ ખામી નહીં હોય. ટ્રીટમેન્ટમાં કોઈ ખામી હશે? અહીંયા અમેરિકા અને સ્વિટ્ઝરલેન્ડ બધે કરાવી હશે. મની કેન ગીવ યુ પરહેપ્સ અ ગુડ મેડિકેર ઓર અ મેડિક્લેવ, બટ નોટ હેલ્થ. એટલે બહુ સમજીને વિચારીને જીવન જીવવાનું. આખો દિવસ આની માટે દોડાદોડી નહીં કરવાની. સો ધ ફર્સ્ટ આસ્પેક્ટ કમિંગ ઓન ધ પોઝિટિવ સાઇડ ઓફ ઇટ, if you want to celebrate your existence, the first important aspect is don't overlean yourself towards materialism. ધન, વૈભવ, સમૃદ્ધિની પાછળ બહુ ઘેલછા રાખવાની જરૂર નથી. સેટિસ્ફેક્શન બહાર ક્યાંક રાખવાનો. સામે અધ્યાત્મ તરફ થોડી દ્રષ્ટિ વધારે રાખવાની ને તો તમે તમારું જીવન જીવશો. એને કોઈનું નામ અમર રહ્યું નથી ને રહેશે નહીં. એ સિદ્ધાંત છે. કારણ કે આ મૃત્યુ લોક છે. એ ગમે તેટલું મટીરિયલિઝમ પાછળ દોડશો ને એક વખત તો બધું આંખ બંધ થવાની છે ને. And sometimes I jokingly say to the corporates and hard-working executives that the amount of money that you have in your bank account when you die is the extra work you did. You shouldn't have done. તમે મરો ત્યારે તમારા બેંક એકાઉન્ટમાં જેટલા પૈસા હોય ને એટલી ખોટી એક્સ્ટ્રા મજૂરી કરવાની જરૂર નથી.